આજે તો માથામાં નાખી દીધું હતું આપણે તેલ, એટલે કોઈએ મને તેલનો ડબ્બો કેવો નહીં. મસ્ત ઘણા દિવસથી તેલ નાખ્યું નહોતું એટલે હેર થોડાક રફ થઈ ગયા હતા, એટલે મસ્ત તેલ નાખીને ચંપુ જેવા થઈ ગયા. કોઈએ મને ટકલી ના કેવું. મસ્ત ઘરનું બધું કામ પતાવીને હું અને મમ્મી રેડી થઈને નીકળી ગયા હતા ટાટા બાય બાય સિયા જવા માટે, કેમ કે જવાનું છે બહાર. પણ આપણી પાસે ગાડી નથી એટલે ચાલતા ચાલતા સીધા આવી ગયા હતા રોડ ઉપર. હા, અભી મજા આયેગા ના ભીડો. કયા કામ માટે આવ્યા હતા ને કયા કામે અમે પહોંચી ગયા તો ખબર નથી. હું અને મમ્મી સાવ નવરા હતા. મમ્મીને મેં કીધું મમ્મી કાંઈ કામ નથી, આપણે ઘરે બધું કામ કરીને આવ્યા છીએ, ચાલો ને શુક્રવારી બજાર દેખાણી છે તો ત્યાં આટો મારતા આવીએ. શું શું અપડેટ થયું છે, શું શું વસ્તુ આવી છે. જો કે અહીંયા શુક્રવારી બજારમાં તમારે જે વસ્તુ જોઈએ બધી જ વસ્તુ મળી જાય. વાસણ જોઈએ તો એ, કપડાં, મેકઅપથી લઈને બધી વસ્તુ. એકચ્યુઅલીમાં અમે આવ્યા હતા સાની લેવા માટે, એટલે મસ્તીના હું અને મમ્મી શુક્રવારી બજારમાં ખોટો ખર્ચો થાય એ પહેલાં બહાર નીકળી ગયા અને લઈ લીધી સાની. હા, શુક્રવારી બજારમાંથી મને 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી ગઈ છે, એ મેં લઈ લીધું છે. હું ઘરે જઈને તમને બતાવીશ. આમાં મેં 2 પ્લાન્ટ લીધા છે અને કહેવાય ને તો ઘણા બધા ફ્રૂટ છે, પણ મને એક કોઈ ફ્રૂટ ભાવે નહીં. પણ સ્ટ્રોબેરી મારી ફેવરિટ છે. તમે એને રોટલી હાર આપી દો, સ્ટ્રોબેરીનું શાક બનાવીને આપી દો, સ્ટ્રોબેરીનું જામ આપી દો, એટલી બધી મને સ્ટ્રોબેરી પ્રિય છે. મસ્તીની સ્ટ્રોબેરી લઈ લીધી અને પછી આવી ગઈ હતી હું અહીંયા બેકરીમાં ચોકલેટ્સ લેવા માટે. ચોકલેટ પણ લઈ લીધી ને હા, મેં જે શુક્રવારી બજારમાંથી લીધા હતા પ્લાન્ટ્સ, મસ્તીના પ્લાન્ટ લઈ લીધા ને એનું નામ પણ પાડી દીધું રાધા નેકાનો. અને બપોરે થઈ ગયું હતું રસોઈ તૈયાર, એટલે હું જમવા બેસી ગઈ હતી. નાજના મેનુમાં હતું રોટલી શાક ને ખીર. સ્ટ્રોબેરી ઘરમાં આવી છે એટલે આની તો કંઈક ને કંઈક અલગ આઈટમ બનાવવી જ પડે. એટલે અમે બનાવવાના છીએ આજે લંડન સ્ટ્રોબેરી, અને શું કહેવાય સ્ટ્રોબેરી લંડન ચોકલેટ સ્ટ્રોબેરી લંડન. નામ તો આવડતું નથી પણ શું બનાવીએ છીએ એ તમે જોઈ લેજો છેલ્લે. મસ્ત સ્ટ્રોબેરી લઈ લીધી છે, એના કટકા કરી નાખ્યા છે, અને ચોકલેટને પણ આપણે મસ્ત ગરમ કરી નાખી છે. અને એક ચોકલેટ લીધી હતી અને જોરદારની આ ચોકલેટ બની. એકવાર મેં બહાર ખાધી હતી જે બહુ ભૂંડીને ભગ બની હતી, મને ભાવી નહોતી, એટલે મેં કીધું આ વખતે તો ઘરે બનાવીને જ ખાવાનું થાય છે. એટલે મસ્તીની રેડી કરી નાખી હતી. ચોકલેટ અને સ્ટ્રોબેરીની જરૂર છે, આમાં બીજી કાંઈ જરૂર નથી. હા, એક મસ્તીનો જોરદારનો કાચનો ગ્લાસ, જેની તમારી લંડન સ્ટ્રોબેરી ચોકલેટ જોરદારની દેખાય. અને ખરેખર દોસ્તો સ્વાદમાં પણ બહેતરીન બની હતી. તો બસ આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. આવા જ વ્લોગ માટે લાઇક, શેર, સબસ્ક્રાઇબ, અને ચેનલને સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.